ભારતના એક વ્યક્તિએ હાથના નખ વધારીને વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો અને અત્યારે પણ તેમના નખ મ્યુઝિયમમાં સાચવીને રાખવામાં આવ્યા છે. સાંભળીને થોડુંક અજુગતું લાગે ને. હવે નાનપણમાં આપણે જ્યારે સ્કૂલે જતા ત્યારે આપણા સ્કૂલ ટીચર આપણા હાથના નખ ચેક કરતા કે આપણે તેને કાપીને આવ્યા છે કે નહીં. પરંતુ આ જે વ્યક્તિ છે એમને પોતાના સ્કૂલ ટીચરને કારણે જ પોતાના હાથના નખ વધાર્યા અને 66 વર્ષ સુધી આ નખ વધારતા રહ્યા અને અંતે વર્લ્ડ રેકોર્ડ બનાવી દીધો. કોણ છે આ વ્યક્તિ? ચાલો જાણીએ. VTVGujarati.com પર તમે જોઈ રહ્યા છો અજબ ગજબ અને હું છું મેઘા. હવે આપણે નાનપણમાં જ્યારે સ્કૂલે જતા ત્યારે નખ વધારવાને કારણે આપણે સ્કૂલ ટીચર ખીજાતા અથવા તો ઘણી વખત આપણે ઘરેથી માતા પિતા પણ ટોકતા. પરંતુ શું તમે ક્યારે એવું સાંભળ્યું છે કે કોઈ વ્યક્તિએ નખ વધારીને વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો હોય? નહીં સાંભળ્યું હોય. આપણા ભારતના પુણેમાં રહેતા એક વ્યક્તિએ 66 વર્ષ સુધી નખ ન કાપ્યા અને આ કારણે તેમને ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન મળ્યું હતું. આ વ્યક્તિનું નામ છે શ્રીધર ચિલ્લાલ અને તે પુણેમાં રહે છે. એવું કહેવાય છે કે શ્રીધર ચિલ્લાલે 1952 પછી પોતાના ડાબા હાથના નખ ક્યારેય કાપ્યા જ ન હતા અને આ માટે તેમના અંગૂઠાના એક નખની લંબાઈ 197.8 સેન્ટીમીટર એટલે કે આશરે 6 ફૂટ જેટલી હતી અને તેમના ડાબા હાથના બધા જ નખની કુલ લંબાઈ જે હતી એ 909.6 સેન્ટીમીટર જેટલી હતી. પણ પ્રશ્ન એ થાય કે આ શ્રીધર ચિલ્લાલે પોતાના હાથના નખ શા માટે નહોતા કાપ્યા? રિપોર્ટ અનુસાર શ્રીધરે નખ ન કાપ્યા તેની પાછળ પણ એક ઇન્ટરેસ્ટિંગ કહાની છે. એવું કહેવાય છે કે શ્રીધર જ્યારે સ્કૂલમાં ભણતા હતા ત્યારે મસ્તી કરતા કરતા જતા હતા અને અચાનક તેમની અથડામણ તેમના શિક્ષક સાથે થઈ. એ બાદ તેમના શિક્ષકે તેમને ઘણો માર માર્યો અને એ બાદ જ્યારે શ્રીધરે તેમને પૂછ્યું કે શા માટે તેને માર મારવામાં આવ્યો ત્યારે ટીચરે તેને કહ્યું કે અથડામણને કારણે તેના હાથનો નખ તૂટી ગયો હતો. એ બાદથી શ્રીધરે નક્કી કરી લીધું કે તે તેના હાથના નખ ક્યારેય નહીં કાપે. શ્રીધરે પોતાના જમણા હાથના જે નખ છે તે કાપવાનું શરૂ રાખ્યું પરંતુ જે ડાબા હાથના નખ છે તે વધારવાનું નક્કી કર્યું હતું અને આ લાંબા નખને કારણે તેમને આખી દુનિયામાં ઓળખ પણ મળી હતી અને આ લાંબા નખને કારણે જ તેમનું નામ ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં પણ નોંધાયું હતું. જો કે આ લાંબા નખને કારણે શ્રીધર તેમની આંગળીઓનો ઉપયોગ નહોતા કરી શકતા, સાથે જ તેમના ડાબા હાથનો ઉપયોગ કરવામાં પણ તેમને મુશ્કેલીનો સામનો કરવો પડતો હતો. એટલા માટે અંતે 2018માં શ્રીધરે તેમના નખ કાપી નાખ્યા હતા. હાલ તેમના નખ ન્યૂયોર્કના એક મ્યુઝિયમમાં રાખવામાં પણ આવ્યા છે. આમ ઇન્ફોર્મેશન તમને કેવી લાગી અમને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો. જો આજનો વિડીયો તમને પસંદ આવ્યો તો વિડીયોને લાઇક અને શેર કરી દો, સાથે જ અમારી ચેનલ VTVGujarati.com ને સબસ્ક્રાઇબ કરી લો. આ સિવાય પ્લે સ્ટોર પર જઈને તમે અમારી એપ્લિકેશન પણ ડાઉનલોડ કરી શકો છો અને દેશ દુનિયાના સમાચાર મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલ સાથે પણ જોડાઈ શકો છો.